મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કામણ ગારા કાન કામણ બોકીદા પ્રભુ હે માખણ ચોરી મોહન માખણ હે ચિત ચોરી લીધા ઓમ એ નંદ યશોદા ઘેર વૈકુટ ઉતાર્યું પ્રભુ કાલિયા મર્દન કીધા કાલિયા એ ગાયોને ઓમ એ ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા નેતિ નેતિ વેદ પુકારે આ ભક્તો ગુણ ગાવે ઓમ એ ગોવર્ધન ને તોડ્યો ટચલી આંગળીએ પ્રભુ ઓલા ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું ઇન્દ્રનું જય જય ગિરધારી ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ હે મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી બાંસરી વાળા રાધાના પ્યારા ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારામ ભુજગેન્દ્રહારામ સદા વસંતમ હૃદયારવિંદે ભવામ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષુ મંગલાયતનો હરિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ આરતકમ ભૂમો નિધાય નીચે આરતીની થાળી રાખી દો બેસી જાઓ નિરાતે જમણા હાથમાં જલ લેવાનું અને થાળીની બહાર 3 પરિક્રમા આપવાની થાળીની બહાર અંદર નહીં યાની ગાની જવાબાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પછી જમણા હાથેથી આરતી આપી દો પેલા ગણપતિ દાદાને દો અહીંયા ભાગવતજીને દો ત્યાં સ્થાપનના દેવતાઓને આપો રામચંદ્રજી ભગવાનને આપો ભોળાનાથને આપો શીતલા માતાજીને આપો ઓમ પુરાણ પુરુષોત્તમાય વંદનમ વાંસની અંદર બધા પિતૃઓને આરતી આપો કે વંશવૃદ્ધ્યે વંશગ્રંથિ મધ્યે પિતૃદેવાય વંદનમ સર્વે દેવી દેવતા વંદનમ પછી 2 હાથ તપાવી તમારે આરતી લેવાની આરતી લઈને હાથ ધોઈ નાખજો અતઃ મંત્ર પુષ્પાંજલિ આરતી લેવા જાય હાથ ધોઈ નાખજો ખોબામાં ફૂલ રાખવાના મંત્ર પુષ્પાંજલિ કરી દઈએ હંમેશા મંત્ર પુષ્પાંજલિ કરીએ ને ત્યારે હાથ ખોબામાં જ ફૂલ રખાય હાથમાં નહીં પકડી રાખવાનું ફૂલ
हरिः ओम ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सतन्ति तत्पूर्वे सद्यः शान्तिदेवाः विद्या बुद्धिधन ऐश्वर्यं पुत्रपौत्रादिसम्बलं पुष्पांजलिप्रदानेन देहि मे वांछितमिच्छितं बलं भगवान કહેવાનું જે કંઈ અત્યારે સવારની પૂજા જે કાંઈ બ્રાહ્મણના વચન પ્રમાણે અમારી શ્રદ્ધાને વિશ્વાસથી જે કાંઈ પૂજા કરી એ તમારા ચરણોમાં અર્પણ કરીએ તો એ દ્વારા અમારા બધાય પિતૃઓને તથા સમસ્ત રામનગરના જે કોઈ જીવાત્મા હોય એને પણ બધાને તમે મુક્તિ અપાવજો એવી પ્રાર્થના કરવાની. ચરણ કમલયો મંત્ર પુષ્પાંજ ભાગવતજી ઉપર મૂકી દો. સમર્પયામિ તથા પ્રદક્ષિણામાં શ્રીફળ લઈ લ્યો. ચાલો નિરાતે શાંતિથી ભગવાનનું નામ લેવાનું, ધૂને પણ આરે આરે બોલવાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો હે વાસુદેવાય. હરે વાસુદેવાય. હે વાસુદેવાય. હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવ બોલે એના પાપ તાપ જાય. વાસુદેવ હે વાસુદેવ બોલે એના પાપ તાપ જાય. વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો હે વાસુદેવાય. વિઠ્ઠલ વાસુદેવાય. હે વાસુદેવાય. રે વિઠ્ઠલ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ બોલે એના પિતરો તરી જાય. વાસુદેવ હે વાસુદેવ બોલે એના પિતરો તરી જાય. એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય. હરે વાસુદેવાય.
વાસુદેવાય વાસુ હે વાસુદેવાય હરે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરે વાસુદેવાય હે મુકુંદ માધવા વાસુદેવાય હે મુકુંદ માધવા વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે રાધે કૃષ્ણ રાલ કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે દ્વારિકામાં કોણ છે હે રાજા રણ છોડ છે હે દ્વારિકામાં કોણ છે હે રાજા રણ છોડ છે હે શેનો શેનો ચોર છે માખણ નો ચોર છે હે શેનો શેનો ચોર છે માખણ નો ચોર છે હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ 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 હે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ હે રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય કુલદેવી માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર બધાને જય શ્રી કૃષ્ણ બધા યજમાનો પોથીજીની પૂજા કરી લ્યો અહીંયા ભાગવતજીની ત્રણે પોથીની મુકુંદ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે વિવસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવે દરિયાધિકમ મોહવસાદવોચ ગોવિંદ દામો ધર્માધવે ધૃવે ધૃવે ગોપવધૂપદંબા પરવે
યતરાચિતોદ્વાર કથા પ્રસંગ યતરાચિતોદ્વાર કથા પ્રસંગ યતરાચિતોદ્વાર કથા પ્રસંગ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 બધું. કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ બોલો બધાય. હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે. હવે કોઈ ચાલુ કથાએ ઉપર ના આવતા કૃપા કરી જ્યારે ઇન્ટરવલ પડે ત્યારે જે કોઈ વૈષ્ણવ અને ભક્તોને પૂજા કરવી હોય તો કરી શકે. તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે ભરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણ સર્વા સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ
स्तरुणीकराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्त्रस्तनिबद्धनी विविलस गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजः प्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृथाश्रुतम् परम कृपाळु परमात्मा ભગવાન શ્રી રામચંદ્રની કૃપાથી રામનગર ગામના આંગણે રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં સમસ્ત રામનગર ગ્રામજનો દ્વારા આયોજિત સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન થયું. આપણે આજે ચોથા દિવસની પવિત્ર કથા છે. હરિ અનંત અને હરિકથા એ પણ અનંત. જેમ હરિ અનંત છે એમ આ કથા પણ અનંત છે. દરેક કથા એક નવો અધ્યાય પ્રગટ કરે છે. તમે જ્યારે જ્યારે ભાગવતજીની રામાયણની કે શિવ પુરાણની કથા તમે સાંભળશો ને એટલે દરેક કથાની અંદર તમને કંઈક નવું જાણવા મળશે. હરિકથા અનંતા, હરિ પણ અનંત છે અને હરિની કથા એ પણ અનંત છે. આ ભાગવતને પીવાનું છે કાન દ્વારા. આ કેરીનો રસ છે, આંબાનો રસ છે, કાન દ્વારા એને પીવાનું છે. માનવ જન્મની અંદર જો આપણે ભાગવતજીની કથા શ્રવણ કરી શકીએ તો સમજો કે ભગવાનની દયા છે, ભગવાનની કૃપા છે. પણ એ કથાનું ચિંતન કરવાનું, એ કથાનું મનન કરવાનું. કથાનું તમે ચિંતન કરો ને, કથાનું તમે મનન કરો ને એટલે કથા તમને યાદ થઈ જાય. ખાલી સાંભળો ને એનાથી કઈ મતલબ નથી. તમે સાંભળો એ વાત બરાબર છે, તમે અહીંયા આવો, બેસો, ભગવાનના નામ લેવાય, ભગવાનના કીર્તન થાય, ભગવાનની પૂજા થાય, આ બધું બરાબર છે, આનો બધાયનો પુણ્ય મળે જ છે. પરંતુ આ કથાને તમે ઘરે લઈ જાઓ, તમારી નાભી સુધી પહોંચાડો, બધી ઇન્દ્રિયો તૃપ્ત થઈ જાય. ઘરે લઈ જાઓ, આનું ચિંતન કરો તો આ કથાનો વધારે લાભ તમને મળે. ખરેખર ભાગવત કથાનો જે લાભ આપણે જોતો હોય, જે પ્રમાણે આનું મહાત્મ્ય છે, જે પ્રમાણે આનો ઉપયોગિતા છે, એ પ્રમાણે જો તમે એનું મનન કરો તો તમે ભાગવતી થઈ જાઓ. કેવા? આ ભાગવત અને તમે ભાગવતી. નહીતર એમ કહે છે કે ચાર ઠેકાણે જ્ઞાન થાય ને એ જ્ઞાન ટકતા નથી.
પહેલું ગર્ભનું જ્ઞાન. ગર્ભમાં જીવ જ્યારે આવે ત્યારે પરમાત્માની સ્તુતિ કરે છે પેલો જીવ. માતાના ઉદરમાં 5.5 મહિને 5.5 મહિને જીવ આવે છે અને પછી એ જીવ ગભરાય છે, ગભરામણ થાય. માતાના ઉદરમાં કષ્ટ પડે, પીડા પડે છે. એવી જેમ માને પીડા પડે એમ જ બાળકને પણ તકલીફ થાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન અહીંયાથી મને છોડાવો, ભગવાન અહીંયાથી મારો જો જન્મ થઈ જાય, અહીંયાથી જો હું છૂટી જાઉં ને તો ભગવાન મારા જન્મ પછી હું તારું ભજન કરીશ, હું તને યાદ કરીશ. અને જ્યારે બાળકનો જન્મ થાય એટલે શું થાય? રડવા માંડે ને. હે, બાળક રડે. ઉવા એટલે હું? હે, તું વા ને હું અહીંયા હવે મેળ ના પડે. હે, પછી પાછો છેલ્લે મેળ પડવો હોય તો પડે. બીજું જ્ઞાન છે એ કથા જ્ઞાન કહેવાય. કથા સાંભળવા તમે આવ્યા હો, પવિત્ર ભાગવતજીની ગાથાનું ગાયન થતું હોય, ભાગવતની કથા તમે સાંભળતા હો, રામાયણની કથા તમે સાંભળતા હો, શિવ પુરાણની કથા તમે સાંભળતા હો. કથામાં આ ભગવાનની લીલા ચરિત્ર આવે એટલે આપણે આનંદ આવે, આપણું હૃદયની અંદર આનંદ આવે. એનું કારણ છે કે આ ભગવાનનું ગાયન કરીએ આપણે. પરંતુ તકલીફ એ વાતની છે કે અહીંયાથી તમે ઊભા થઈ જાઓ, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ એટલે આ કથા છે તમારી સાથે આવતી નથી, તમે એને ભૂલી જાઓ છો. મેં પેલા પણ કીધું ને કે આને ભેગી લઈ જવાની, નાભી સુધી પહોંચાડવાની, ઇન્દ્રિયોને આના દ્વારા તૃપ્ત કરવાની. પછી કંથા થઈ જાય. શું થઈ જાય? ક્યાં ગયા તા? કથા સાંભળવા. સાંભળીને નાખી દીધી, પણ ઘરે લઈને કોઈ દી ગયા નથી. કથાનું જ્ઞાન એ પણ જો વિવેકથી અને સમજણથી તમે ટકાવો તો ટકે, નહીતર કથાનું જ્ઞાન ટકે નહીં કોઈ દિવસ. ત્રીજું છે સ્મશાન જ્ઞાન. સ્મશાનમાં જ્યારે લોકો જાય, ચિતા ઉપર જ્યારે મૃત શરીરને સુવાઈડવું હોય, સામે જેટલા પણ વ્યક્તિ હોય એ બધાના મનમાં એક જ વિચાર હોય કે આપણે એક દી અહીં હોવાનું છે, આપણે એક દી હાલ થવાના છે. હે, આવું થાય ને? ગમે એવો કઠોર માણસ હોય, પથ્થર દિલનો હોય, પણ એને એકવાર તો એવો વિચાર આવે જ કે આપણે પણ એકવાર હાલ થવાના છે. આ ખોટું આપણે બધું કરીએ છીએ, આ બધું ભેગું કરીને શું કરવું? આ પાપ કર્મ કરીને શું કરવું આપણે? આવો વિચાર આવે જ. અને ત્યારે આપણને એમ થાય અને એવો વિવેકી બની જાય, એવો વૈરાગી બની જાય, એવી વૈરાગની વાતો કરે. ત્યાં આપણે એમ થાય કે આ ભાઈ શમશાનેથી ચોરે પૂકીએ ને તથા બાવો થઈ જાય. હે, પણ પછી થાય હું? ઘરે આવે, છાસ પી લઈએ એટલે જ્ઞાન જતું રહીએ, જ્ઞાન ટકતું નથી. ચોથું જ્ઞાન છે એ વિપત્તિ કાલનું જ્ઞાન છે. મનુષ્યની ઉપર જ્યારે આપદ આવે, જ્યારે સંકટ આવે, ત્યારે એ ભગવાનને યાદ કરે છે અને ભગવાનને એમ કહે છે કે ભગવાન મારી મદદ કરો. અંતે માણસ ક્યાં જાય? પેલા પોતાના બાવડામાં તાકાત હોય એટલી મહેનત કરી લઈએ, પછી હગાવાલા પાસે જાય, કુટુંબ પાસે જાય, અને જ્યારે ક્યાંય એને સહારો ન મળે ત્યારે ગજેન્દ્રએ કહ્યું હતું ને કે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ત્યારે હે ગોવિંદ હે ગોપાલ, ભગવાન મને મદદ કર,
दुख में समीरन सब करे सुख में न करे कोई यदि जो सुख में समीरन करे तो दुख कहाँ से होय सुख આવે ને જો તમે ભગવાનને ભૂલો નહીં ને તો દુઃખ પછી આવે જ ક્યાંથી હે પણ સુખી આપણે થઈ જાય એટલે આપણે ભગવાનને ભૂલી જાય છીએ ભગવાનની માયા કહેવાય આને શું કહેવાય કાલની કથામાં આપણે ભક્ત પ્રહલાદની કથા શ્રવણ કરી અને ભક્ત પ્રહલાદે સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી શ્રીમદ ભાગવતની અંદર કાલ પણ કહ્યું કે આમાં સ્તુતિ પ્રકરણ જે છે ને એ બહુ મહત્વનું છે આ સ્તુતિના તમે શ્લોક સાંભળો ને આ શ્લોકનો તમે ગુજરાતી કરો ને એટલે તમને એમ ખબર પડે કે આ ભગવાનની ભક્તિનો પ્રભાવ કેવો છે ભગવાનની ભક્તિ કરવાથી કેવું કેવું ફળ મળે તમે વિચારતા કરો અને ભાગવતની અંદર એટલી એટલી દિવ્ય સ્તુતિ છે એનું તમે ગુજરાતી શીખી લ્યો એ શ્લોકનું ગુજરાતી શીખી લ્યો ને એટલે તમને જીવન જીવતા આવડી જાય ગોકર્ણથી ચાલુ થાય ગોકર્ણ મહારાજે પોતાના પિતા આત્માદેવને જે જ્ઞાન આપ્યું એ 2 શ્લોક જો જીવનમાં ઉતરી જાય ને તો ઘણો સુધારો આવી જાય જીવન ધન્ય બની જાય યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તઃ કાલની કથામાં આવ્યું ધ્રુવ મહારાજ એણે પણ દિવ્ય ભગવાનની સ્તુતિ કરી પ્રહલાદજીએ પણ ભગવાનની અવલૌકિક સ્તુતિ કરી છે બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા સતવૈકતા નમતયો વચસામ પ્રવાહે અને ભક્ત પ્રહલાદની સ્તુતિથી નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો હતો અને ભગવાને પ્રહલાદને વચન કેવું આપ્યું હે કેવું સરસ વરદાન આપ્યું કે બેટા આજે મેં તારા પિતાનો ઉદ્ધાર કર્યો પણ હવે હું તને વરદાન આપું છું કે તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં એટલે આગળ પછી ભગવાન છે ને પ્રહલાદના જે વંશજ છે ને એને મારતા નથી ભલે માગવા જાય વામન બનીને પણ મારતા નથી હવે હું માગીને જીતીશ પણ મારીશ નહીં ભલે મારે માગવા જવું પડે એવી સરસ પવિત્ર કથાનું આપણે કાલે શ્રવણ કર્યું ભગવાન એ થાંભલામાંથી પ્રગટ થયા ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું આપણી કથામાં કાલના દિવસે આજે આપણી કથામાં વામન ભગવાન પધારવાના છે રામ ભગવાન પધારવાના છે અને સાંજે આપણે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી 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 સાંજે આપણી કથામાં નંદ ભયો છે ભગવાન ક્યારે મળે ખબર તમને કૃષ્ણને મેળવાય તો શું કરવું પડે શું કરવું પડે એ તો તમારાથી એ કહેવાય ને હે કે બધું અમારે જ કેવું અહીંયાથી તમને ભગવાન કૃષ્ણને જો લઈ આવવા હોય આનંદ કરવો હોય ઉત્સવ ઉજવવો હોય તો બધું જ છોડીને ગોપીને ગોવાળ થવું પડે બરાબર ને
ગોવાળિયા થવું પડે, ગોપી થવું પડે, ભગવાનમાં લીન થવું પડે. અને જેટલા તમે ભગવાનમાં લીન થાવ ને એટલો તમને આનંદ આવે કથામાં, એટલો તમે નંદ ઉત્સવમાં આનંદ આવે. સપ્તમ સ્કંદની કથાને કાલે વિરામ આપ્યો. આજે અષ્ટમ સ્કંદની પવિત્ર કથા છે. શ્રી મલ્ક શુક ઉવાચ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની પાસે અષ્ટમ સ્કંદની પવિત્ર કથાનું વર્ણન કરતા કહે છે. આસી ગિરિવરો રાજન સ્ત્રીકૂટ વિશ્રુતા ક્ષીરોદેના વ્રત શ્રીમાન યોજના યુતમ્રોચિતા આસિત ગિરિવરો રાજન સ્ત્રીકૂટ ક્ષીરોદેના વૃત શ્રીમાન યોજના ઉત્તમોચ્રિતા. ગજેન્દ્ર મોક્ષ રાજન ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામનો એક પર્વત છે અને આ પર્વત 10,000 યોજન લાંબો છે. આમ જેટલો આમ 10,000 યોજન લાંબો છે ને એટલો જ પાછો પહોળો છે. 10,000 યોજન પહોળો છે. અને આ એટલું દિવ્ય પર્વત છે, એટલું એનું દિવ્ય વાતાવરણ છે. અને ત્યાં એક ગજેન્દ્ર રહે છે. ગજેન્દ્ર એટલે હાથી. અને આ પર્વતને 3 શિખરો છે. ત્રિકૂટ ઇતિ વિશ્રુત સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતા. વિવિધ જાતની વેલીઓ, વેલાઓ, ઝરણાઓથી, પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજતું હતું. ગજેન્દ્ર પોતાના પરિવારની સાથે રહે છે. અને આ હાથીમાં બળ કેટલું છે ખબર તમને? આ એક હાથીમાં 10,000 હાથી જેટલું બળ છે, એટલે એને ગજેન્દ્ર કહેવાય. હાથીઓમાં મહાન. પરિવારની સાથે રહીએ. એમાં બહેનું એવું એક વખત હાથીના જે બચ્ચા હતા ને એને એમ કહ્યું કે આજે અમારે સરોવરમાં સ્નાન કરવા જવું છે. એમ ક્યારેક ક્યારેક બાળકો એમ કહે પોતાના પિતાજીને, કાંઈક તો રવિવાર છે એટલે આજ ક્યાંક ફરવા લઈ જાઓ. હે, કોઈ નોકરી કરતા હોય, ધંધા હોય, જેથી રજા હોય ને તેથી સવારમાં ઉઠાડે છોકરાઓ, બાપા આજ તમે ફ્રી છો, આજ તમે ઘરે છો, તો આજે અમને ફરવા લઈ જાઓ. હે, ગજેન્દ્રના જે બચ્ચા હતા, નાના 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 હાથી, એ કહે છે કે આજે અમને સરોવરમાં સ્નાન કરવામાં લઈ જાઓ. અત્યારે તો શું થઈ ગયું, સ્વિમિંગ પુલ. હે, હમણાં જ્યાં ચૈતર વૈશાખમાં ગરમીના સમયમાં સ્વિમિંગ પુલ, તો પેલા એ સરોવરમાં સ્નાન કરતા. એટલે હાથી પોતાની પત્નીને સાથે લીધા, બાળકોને સાથે લીધા અને સરોવરમાં
સ્નાન કરવા માટે જાય છે. સરોવરમાં સ્નાન કરતા હાથીને ખૂબ આનંદ થયો. આમ સૂંઢ ભરીને હાથણી ઉપર ઉડાડે પાણી, અને બચા છે એ સૂંઢ ભરી ભરીને હાથીની ઉપર પાણી ઉડાડે. હાથીને સૂંઢથી પાણી ઉડાડવું બહુ ગમે. એને એવું વાતાવરણ મળે, જંગલની અંદર ક્યાંક પાણી હોય તો હાથી બહુ રાજી થાય. એને એકબીજા ઉપર આમ સૂંઢથી પાણી ઉડાડવું બહુ ગમે. એટલે આ મદમસ્ત બની ખૂબ આનંદપૂર્વક એકબીજાઓ પાણી ઉડાડે છે, આનંદ કરે છે. અદ્ભુત આનંદ છે. नीर पिबन हेतु भयो सिंधु के किनारे, नीर पिबन हेतु भयो सिंधु के किनारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, नीर पिबन ए तो भयो सिंधु के किनारे, नीर पिबन है तो भयो सिंधु के किनारे, सिंधु बीच बसत ग्रास चरण लई ગજેન્દ્ર જેવો સરોવરમાં સ્નાન કરે છે તો એક મગર આવે છે અને ગજેન્દ્રનો પગ પકડે છે. ગજેન્દ્ર છે એ સ્થલચર કહેવાય અને મગર છે એ જલચર કહેવાય. એટલે જળની અંદર ગજેન્દ્રનું બળ ચાલે નહીં, જળમાં છે એ મગરનું બળ ચાલે. મગર છે આમ ઊંડા પાણીમાં ગજેન્દ્રને પગ પકડીને આમ ખેંચવા લાગ્યો. ગજેન્દ્ર છે એ ધીમે ધીમે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. આ સંસારની કથા છે, હો, આપણી કથા છે. ગજેન્દ્ર જ્યારે ધીમે ધીમે ડૂબવા લાગ્યો એટલે સર્વપ્રથમ પોતાની ધર્મ પત્નીને યાદ કર્યા. પત્નીને સામું જોયું. હાથીનું બળ છે ને એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. આમ જેમ પાણીમાં જાતો જાય ને એમ એનું બળ છે ને ઓછું થવા લાગ્યું. માણસના જીવનમાં દુઃખ છે, કાળ જ્યારે પગ પકડે ને ત્યારે માણસનું બળ છે ને એ ભાંગવા લાગે છે. ગજેન્દ્રનું બળ આજે કંઈ કામ આવતું નથી. ત્યારે પત્નીની સામું જોઈને કહે છે કે હે પ્રિય, હે પત્ની, આજ દિવસ સુધી મેં તારી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે. તે જે માગ્યું એ તને લઈને આપ્યું છે. તને કોઈ દિવસ દુખી નથી કરી. તારા સંકટ સમયમાં હંમેશાને માટે હું સાથે ઊભો છું. આજે મને પીડા છે, આજે હું દુખી છું, તો મને મદદ કરવા માટે આવ. આ મગર છે મારો પગ પકડે છે, મને ઊંડા પાણીમાં ખેંચી જાય છે, તો મને મદદ કર, આ પાણીમાંથી બહાર કાઢ. ત્યારે પત્નીઓએ વિચાર કર્યો, આને મગરે આનો પગ પકડ્યો છે, આનો પગ છોડાવવા જો જાહુ તો આને છોડી અને મગર છે આપણો પગ પકડીએ એટલે આ તો રહી જાય પણ આપણું અચ્યુતમ કેશવમ થઈ જાય. હા,
ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબન લાગ કૃષ્ણ કો પુકારે नाग कान डूबक लागे कृष्ण के पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे नाक कान डूबन लागे कृष्ण को पुकारे नाग कान डूबक लागे પત્નીને કહ્યું મને બચાવ पुकारे અને જ્યારે પત્નીએ ના પાડી હાથ ઊંચા કરી દીધા ત્યારે હાથી પોતાના બચાવોને કહે છે બચાવો જ્યારે હાથ ઊંચા કરી દીધા ત્યારે ગજેન્દ્ર પોતાના પરિવારને યાદ કરે કુટુંબને યાદ કરે હે કુટુંબીજનો અત્યારે હું દુખી છું કાળે મારો પગ પકડો તો મને બચાવવા માટે આવો પણ ક્યાંયથી મદદ મળી નહીં હો. જીવન હારે અને ક્યાંયથી જ્યારે ગજેન્દ્રને મદદ ન મળી ત્યારે હે ગોવિંદ હે ગોપાલ ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે દ્વારકા મેં શબ્દ भयो રે ગયો મજધારે દ્વારિકા ને શબ્દ ભયો દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો બારે દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હે ગોવિંદ હે ગોપાલ જય હો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે ગજેન્દ્રનો આર્તનાદ ભગવાન દ્વારકાધીશ સાંભળે અબ છે. તો જીવન હારે ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ અને ભગવાન ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવે છે પણ ભગવાનને એમ થયું કે ગરુડની ગતિ આજે ધીમી પડશે એટલે ભગવાન દોડીને આવ્યા છે ગોવિંદ હે ગજેન્દ્ર કહે છે હે હરે હે હરે અને આમ જ્યાં હે હરે કહ્યું ને ત્યાં તો શંખ ચક્ર ગદા અને પદ્મધારી ભગવાન નારાયણ ગજેન્દ્રની સામે આવીને ઉભા છે હો. ગોપાલ અબ તો જીવન હારે ગજેન્દ્રએ ભગવાનને નમસ્કાર કર્યા ગોપાલ અબ તો જીવન માથું નમાવી ભગવાનને પ્રણામ કર્યા સામે ભગવાન ઉભા છે અખિલ બ્રહ્માંડનો નાથ ઊભો છે ભગવાન નારાયણ ઉભા છે હે ગોપાલ અબ તો જીવન હારે सूर कहे श्याम सुनो शरण है तुम्हारे सूर कहे श्याम शरण है तुम्हारे अब विवार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के द्वार हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ભગવાન ગજેન્દ્રની સામે ઊભા છે ભગવાનને કંઈક ભેટ અર્પણ કરવી છે પણ ત્યાં કંઈ ન મળ્યું એટલે કમળનું ફૂલ લીધું અને ભગવાનને અર્પણ કર્યું શ્રી હરિને કમળનું ફૂલ અર્પણ કરી અને ગજેન્દ્ર આજે ભગવાનની સ્તુતિ કરે છે ઓમ નમો ભગવતે તસ્મૈ યત એત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયા વિધિમહે. હે પ્રભુ, જે જગતનું મૂળ કારણ છે
અને સૌના હૃદયમાં જે વિરાજમાન છે, સમસ્ત સંસારના જે એકમાત્ર છે, પુરુષાયાદિ બીજાય એવા પરમેશ્વરના ચરણમાં હું નમસ્કાર કરું છું. ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. આ સંસારની અંદર ખબર પડી ગઈ કે આપણું સાચું સગું જો કોઈ હોય તો એ ભગવાન છે. આ બધા સગા સંબંધી એ તો બધા દુઃખમાં હારે ઉભા, સુખમાં હારે હોય. દુઃખ જ્યારે આવે ને ત્યારે જેની ઉપર પડે ને એને જ ભોગવવાનું રીએ. ગજેન્દ્રની કથા દ્વારા એ જાણવા મળ્યો. ગજેન્દ્ર એટલે હાથી, સરોવર એટલે સંસાર, અને મગર એટલે કાળ. આ સંસારમાં જ્યારે કાળ તમારો પગ પકડે, એટલે કે ગજેન્દ્રનો પગ જ્યારે મગર પકડે ત્યારે રક્ષા કોણ કરે? ભગવાન. કાળ જ્યારે માણસનો પગ પકડે આ સંસારમાં ત્યારે ભગવાન એની રક્ષા કરે છે. ખૂબ સરસ ગજેન્દ્રએ શ્રી હરિની ભગવાનની સ્તુતિ કરી છે. આગ્રાહ એટલે મગર. મગર છે એ પૂર્વે હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિ નદીમાં સ્નાન કરતા હતા અને ઋષિનો પગ પકડી લીધો. નદીમાંથી આમ પગ પકડી લીધો એટલે ઋષિ ડરી ગયા અને હુહુ નામનો ગંધર્વ હતો ને બાર ઉભો ઉભો હસવા લાગ્યો. ઋષિને ક્રોધ થયો. આજે અમારા જેવા ઋષિને જોઈને તને હસવું આવે છે? હસવા લાગ્યો. તરત ક્રોધ થયો ને શ્રાપ આપી દીધો કે જા મગર થઈ જાય. પગ પકડો ને, જા મગર થઈ જાય. હુહુ નામનો ગંધર્વ છે એ કહે છે કે મહારાજ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. જા ગજેન્દ્રનો પગ પકડજે, ત્યારે તારો ઉદ્ધાર થઈ જાય. પૂર્વ જન્મમાં ગજેન્દ્ર એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. ધ્યાનમાં બેઠો હતો. ત્યાં અગત્ય ઋષિ આવ્યા. રાજા ઊભા ન થયા. મુનિને એમ લાગ્યું કે આ તો મારું અપમાન કરે છે. અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો કે તું જળની જેમ બેસી રહ્યો છે એટલે તને પશુનો અવતાર થશે, તને જળનો અવતાર થશે. એટલે એ ગજેન્દ્ર થયો હાથી. પણ પૂર્વ જન્મના પુણ્ય હતા એટલે ભગવાન એની પાસે આવ્યા છે. આજે બંનેનો કલ્યાણ થયું. ભગવાન મળ્યા ને, મગર અને ગજેન્દ્રને બંનેને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આવી સરસ મજાની ગજેન્દ્ર મોક્ષની જે કથા શ્રવણ કરે ને, એના જીવનમાં કોઈ પણ જાતનું સંકટ હોય અને ગજેન્દ્ર, મગર અને શ્રી હરિનું જે ચરિત્ર સાંભળે ને એ સંકટમાંથી મુક્ત થઈ જાય છે. કદાચ આ કથા તમે ઘરે વાંચો, ગજેન્દ્ર મોક્ષની કથા તમે ઘરે વાંચો ને તો જીવનમાં સંકટ ના આવે, અને કદાચ આવે ને તો એ સંકટ જતું રહે છે. ગમે એવી મુશ્કેલી હોય, આપત્તિ હોય, ભગવાનથી મોટું છે જ નહીં કોઈ. તમને ભરોસો હોવો જોઈએ ભગવાન ઉપર. જો ભગવાન ઉપર ભરોસો હોય ને તો અશક્યને પણ શક્ય ભગવાન બનાવી શકે છે. એવી પવિત્ર ગજેન્દ્ર મોક્ષની કથા. છઠ્ઠો ચાક્ષુર મન્વંતર થયો, એમાં ભગવાનનો અજીત અવતાર થયો. દેવો અને દાનવોએ ભેગા મળી સમુદ્રનું મંથન કર્યું, એની આ કથા છે. કોઈ એક કન્યા એક વખત ફૂલની માળા લઈ અને જતી હતી. માર્ગમાં એને દુર્વાસા મળ્યા. એટલે કન્યાએ
એ માળા દુર્વાસાને આપી. દુર્વાસા ઋષિએ કન્યાને આશીર્વાદ આપ્યા. કન્યા ત્યાંથી જતી રહી. દુર્વાસા આગળ ચાલ્યા. આમ કન્યાએ જે ફૂલની માળા આપી હતી ને એ માળા લઈ અને દુર્વાસા આમ જ્યાં જતા હતા ત્યાં તો સામેથી ઇન્દ્રની સવારી આવે છે. હાથીની અંબાડી ઉપર બેસીને ઇન્દ્ર આવે એટલે દુર્વાસાને એમ થયું કે આ સ્વર્ગનો રાજા છે, એટલે આ ફૂલની માળા એને હું પહેરાવું. એટલે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને પેલી કન્યાએ જે ફૂલની માળા આપી હતી એ ઇન્દ્રના ગળામાં દુર્વાસા ઋષિએ પહેરાવી દીધી. પણ ઇન્દ્રને અભિમાન હતું એટલે એ માળા ઉતારી અને હાથી જે ઐરાવત જે હતો એના પગ પાસે માળાને ફેંકી દીધી. હાથીનો સ્વભાવ એવો હોય કે એના પગ પાસે તમે જે વસ્તુ મૂકો ને તરત કચરી નાખે. એટલે દુર્વાસાની જે માળા હતી હાથીએ પગથી કચરી નાખીને આ દ્રશ્ય દુર્વાસાએ જોયું. હે, શિવનો અવતાર તો છે જ, ક્રોધી તો છે જ. શ્રાપ આપ્યો, હે ઇન્દ્ર, આજે તને સતાનું અભિમાન છે, તને ધનનું અભિમાન છે, સ્વર્ગનું અભિમાન છે. આજે તું મહાન ઋષિનું અપમાન કરે છે, કોઈ આપેલી ભેટનું તું અપમાન કરે છે. જા તું સતા વિહોણો થઈ જઈશ, રાજ્ય વિહોણો થઈ જઈશ. આમ દુર્વાસાએ શ્રાપ આપ્યો. હવે બધા દેવતાઓ છે એ સ્વર્ગ વિહોણા થઈ ગયા. જો સ્વર્ગ વિહોણા થયા એનું કારણ જો મુખ્ય હોય ને તો ગુરુનો એને વિરોધ કર્યો ને એટલે ગુરુથી વિમુખ થયા. ક્યારેક ક્યારેક દૈત્યો પણ જીતી જાય જ્યારે શુક્રાચાર્યની કૃપા હોય ત્યારે. જ્યારે ગુરુનો શ્રાપ થયો, દુર્વાસાનો જ્યારે શ્રાપ થયો ત્યારે દેવતાઓ બધા સ્વર્ગ વિહોણા થઈ ગયા, આમ તેમ ભટકવા લાગ્યા. અને પછી એ ભગવાન નારાયણની પાસે જાય છે. ભગવાને કહ્યું, બોલો શું કામ છે? અત્યારે તો અમે સંતાઈને રહીએ છીએ, અમારું સ્વર્ગનું રાજ્ય ચાલ્યું ગયું છે, હવે અમને આ સ્વર્ગનું રાજ્ય મળે એવું કંઈક કરો. ભગવાને શું કહ્યું? સમુદ્રનું મંથન કરો. ભગવાન અમારી પાસે કઈ છે જ નહીં, મંથન કરવું કેનું? હે, કઈ છે જ નહીં અમારી પાસે. અમે હંતાઈને જ્યાં ત્યાં છુપાઈએ છીએ અત્યારે. ઓ એક કામ કરો, તમારા ભાઈની મદદ લ્યો, દૈત્યોની મદદ લ્યો એટલે બધું કામ થઈ જાય. દેવતાઓ કે ભગવાન તમે એમ કહો કે દૈત્યોની પાસે જાઓ, પણ એ તો અમારા વિરોધી છે, એની મદદ કેમ લેવી, એની પાસે કેમ જાવું? અને અમે કદાચ જાય તો અમારો વિશ્વાસ કરે ખરા? પણ ભગવાને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું. સર્પનું દ્રષ્ટાંત આપ્યું. અહિમુષકવત દેવા હયર્થસ્વ પદવીમ ગતૈહિ. મદારી કરંડિયામાં સાપને પૂર્યો હોય, મદારી હોય ને કરંડિયામાં સર્પને પૂરી રાખે, અને એમાં રાત્રિના સમયે ઉંદરડો આવે છે. એટલે કરંડિયાની અંદર ઉંદરડાને એમ થાય કે આમાં કઈક મીઠાઈ છે. હા, ને ખબર નથી ને દાદા બેઠા, હે, એને એમ થાય કે આમાં કઈક મીઠાઈ છે. એટલે એ ઉંદેડો છે એ કરંડિયામાં જવા હાટું કાણું ઉપાડે, અંદર જવા માટે રસ્તો બનાવે. સર્પ છે ને એ બહુ હોશિયાર, હરપ તો પુરાઈ ગયો હે, મદારીને કાબુમાં હે,
એટલે હરપ બેઠો બેઠો વિચાર કરે, હા ઊંધેડો આવે ને ભલે આવે, આવા દો. એ કાણું કરીએ ને એટલે એ અંદર આવી જાય, બે કામ થાય. એક મને ખોરાક મળી જાય ને હું આમાંથી મુક્ત થઈ જાય. હે બાકી ઊંધેડાની તાકાત છે હરપની સામું જવું? એટલે કોક દિવસ જો કાર્યને સિદ્ધ કરવું હોય તો તમારે અસુરોની પણ સહાય લેવી પડે. તમારે ક્યારેક ક્યારેક દુશ્મનની એ મદદ લેવી જ પડે છે. ભગવાને આનું એ દ્રષ્ટાંત આપ્યું. ભગવાને શું કીધું? ઇન્દ્ર તું છો સ્વર્ગનો રાજા, હે પણ તને આમ બહુ ખબર નથી પડતી. સંકટ આવે તો શું કરવું, આ રાજ્યને કેમ બચાવવું, સીધા તમે મારી પાસે વહી આવો. હે જરાક તમે મગજ મારો, તમને ભગવાને બુદ્ધિ આપી, તમે વિચારો. અને આ દ્રષ્ટાંત જે આપ્યું ત્યાં તા દેવતાઓ સમજી ગયા કે ભગવાનની વાત સાચી છે. અમે દૈત્યની પાસે જઈએ, પણ હવે પ્રશ્ન એક થાય છે, સમુદ્રનું મંથન શા માટે? અમૃત મેળવવા માટે. ભગવાને શું કહ્યું? હવે તમે અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરો, તમે અમૃતનું પાન કરો, એટલે તમે અમર બની જાઓ, એટલે અસુરો તમારું કંઈ બગાડી શકે નહીં. એટલા માટે સમુદ્રનું મંથન છે. હવે દૈત્યોની સહાય લેવી. ઇન્દ્રએ શું કીધું? એની પાસે અમે જઈએ, મદદ માગીએ, પણ જેવી અમે મદદ માગ્યું અને એને એમ કહેવું કે અમૃત મેળવવા માટે આ સમુદ્રનું મંથન કરવું, તમે મદદ કરવા માટે આવો,